આજ તો સવારના હું વિચારતી હતી કે શું બનાવું નાસ્તામાં. ચાલો Oh my god. તો આજે આપણે બનાવી રહ્યા છીએ મુઠિયા ઢોકળા. તો ચાલો આજે આપણે લઈ લોટ. મુઠિયા ઢોકળાનો લોટ બાંધવા માટે આપણે જોશે લોટ ઘઉંનો. ભડકા જેવું હોય તો ચાલે. આજે આપણે મુઠિયા ઢોકળાની રેસીપી તમારી સાથે મિની બ્લોગમાં શેર કરી છે. તો એમાં આપણે મીઠું એડ કરીશું. મીઠું એડ કરીને બધા રૂટીન મસાલા જે આપણે ખાતા હોય એ હળદર છે, વઘાણી છે, હિંગ અને મરચું પાવડર સ્વાદ પ્રમાણે. તો આ બધું નાખી દીધું છે. હવે એડ કરી લઈએ. ફટાફટ આપણો લોટ બાંધીને રેડી થઈ છે. સરળ રીતે બની જાય ઘરમાં વસ્તુ હોય ને એનાથી જ, એટલે મેં આજે આ રેસીપી તમારી સાથે શેર કરી. તો ફટાફટ આપણે લોટ બાંધી લીધો છે, જોઈ લો ફ્રેન્ડ. હવે આપણે એના મુઠિયા વાળી અને ઢોકળિયામાં પાણી મૂકી દીધું છે મેં. થોડું ગરમ થાય એટલે લોયા વાળી અને ઢોકળિયામાં મૂકી દઈએ આપણે. ના આમાં ઢોકળિયું ના હોય તો ચાયણી અને ટોપિયું એવી રીતના હોય તો બી ચાલી શકે. તો ચાલો ફટાફટ લોયા વાળી લઉં. તો આપણે જો ઢોકળિયું મૂકી દીધું છે. હવે બસ ગરમ પાણી થઈ જાય એટલે થોડી વાર ઢાંકી અને રાખવાનું, એટલે મસ્ત મજાના આપણા એકદમ કાઠિયાવાડી કહે ને એ ઢોકળા રેડી થશે. તો મેં બધા લોયા વાળી લઉં છું ફટાફટ. તો આપણે લોયા વાળી લીધા છે, જોઈ લો. એવી રીતના બધા એક કરી ગોઠવી દેશું આપણે. તો જોઈ લો ફ્રેન્ડ, રેડી છે આપણા મુઠિયા ઢોકળા વરાળિયા. બધા મૂકી દઉં છું એમાં. બધા એમાં ગોઠવી દીધા છે. હવે આપણે 5-10 મિનિટ માટે ઢાંકીને રાખી દઈએ.